જાલોદ શહેરમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવા માટે રેલીનું આયોજન કરાયું। આજ તારીખ 25/3/2026 બુધવારના રોજ બપોર 12 કલાક સુધીમાં જાલોદ શહેરમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ અને જય દશામાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવા માટે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। રેલી તાલુકા આરોગ્ય કચેરીથી શરૂ થઈ બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયત અને મુખ્ય માર્ગો પર ફરી અને પસાર થતા ભારત ટાવર સુધી પહોંચી હતી અને રેલીનો મુખ્ય હેતુ લોકોને ટીબી પ્રત્યેની ગેરસમજો દૂર કરવાનો અને સમયસર નિદાન તથા સંપૂર્ણ સારવાર માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો। રેલી દરમિયાન ટીબી હારેગા દેશ જીતેગા અને ટીબી મુક્ત ભારત જેવા નારા સાથે શહેરના જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સાથે જ પત્રિકાઓ અને પોસ્ટર દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી કે સરકારી હોસ્પિટલમાં ટીબીની તપાસ તથા સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ છે। આ કાર્યક્રમમાં આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારી, MPHW સ્ટાફ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સ્થાનિક નાગરિકો અને વેપારીઓને પણ આ રેલીનો બિરદાવવા આરોગ્ય વિભાગના પ્રયાસોની પ્રશંસા કરી હતી। આ વર્ષે યસ વી કેન એન્ડ ધ ટીબી લેડ બાય ભારત પાવર્ડ બાય જંગ ભાગીદારી થીમ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ટીબી એક ગંભીર પરંતુ સારવાર યોગ્ય રીતે રોગ છે। સમયસર તપાસ અને સંપૂર્ણ સારવારથી તેને હરાવી શકાય છે। જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાનના સંદેશ સાથે જાલોદ શહેરમાં આ રેલી દ્વારા આરોગ્ય જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો।